ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પર બરાબરના વરસ્યા છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આ પોલીસ હર્ષ સંઘવીની છે, તેમની તાકાત નથી કે તેમને પકડી શકે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દિવસે ને દિવસે આકરા તેવર અપનાવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી પર પણ વરસી રહ્યા છે, વર્તમાન સરકાર પણ છે તેને પણ ઘેરી રહ્યા છે અને ફરી એક વખત તે પોલીસ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પર વરસ્યા છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે હર્ષ સંઘવીની પોલીસમાં તાકાત નથી કે તેમને પકડી શકે। તમે જોઈ લો, આજે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને એમની સાથેના ખેડૂત મિત્રો બોટાદ ખાતે આ કરદાપાતા સામે લડ્યા ત્યારે આ હર્ષ સંઘવીની પોલીસ દ્વારા એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, દરવાજા તોડીને મારવામાં આવ્યા, મા બેટીઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યા અને હર્ષ સંઘવીને એનું પ્રોમોશન મળ્યું, એમને સુપર સીએમ બનાવવામાં આવ્યા। ત્યારે અમે એ સરકારને બી કહેવા માંગીએ છીએ, તમે હમણાં મંત્રીમંડળ બદલી રહ્યા છો, આવનારા દિવસોમાં આ પ્રજા અને આ જનતા તમારી આખી સરકાર બદલવા માટે તૈયાર છે। ત્યારે આગળ અમારા સાથી બ્રિજરાજભાઈએ કીધું, આપણા યુવાનો જ્યારે શિક્ષણ માંગે છે ત્યારે આપણને મંદિર મસ્જિદની વાતો કરશે, આપણે રોજગાર માંગીશું, ભારત પાકિસ્તાનની વાતો કરશે અને આપણે જ્યારે ખેડૂતોના પાકના ભાવ માંગશે, આપણે વિકાસની વાત કરીશું તો આત્મનિર્ભરની વાત કરશે, રાષ્ટ્રભાવનાની વાત કરશે, પણ આપણા હકની વાત એ લોકો ક્યારે નથી કરતા। ત્યારે બધાએ આપણે જાગવાની જરૂર છે અને આ સરકાર, એમના મંત્રીઓ માત્ર ને માત્ર રબર સ્ટેમ્પ છે, એમના મંત્રીઓની તાકાત નથી, એમના ધારાસભ્ય સાંસદોની તાકાત નથી કે એમની સરકારમાં આપણો અવાજ બને। ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં વિસ્તારમાંથી પણ આપણે આપણો અવાજ બને એવા યુવાનને તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં મોકલવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે। અમે અવારનવાર બોલીએ એટલે અમારો અવાજ દબાવવા માટે અમને જેલો કરવામાં આવે, આગળ મને મારા પરિવાર સાથે 90 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો। હમણાં તમે જોયું હશે, એક સામાન્ય બાબતમાં આખું ષડયંત્ર ઉભું કર્યું અને ષડયંત્ર ઉભું કરીને મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી સામાન્ય ઘટનામાં મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો અને સેન્ટ્રલ જેલમાં રાખવામાં ત્યાં પણ એટલી વેદનાઓ, એટલી યાતનાઓ આપવામાં આવી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, તમને મંત્રી તંત્રી બનાવી દઈએ, પણ અમે એ વેદનાઓ વેઠી લીધી, અમારા પરિવારે દુઃખ વીઠી લીધું, અમારા કાર્યકરોએ દુઃખ વીઠી લીધું અને અમે નક્કી કર્યું એ પ્રમાણે અમારી ગરીબ, આદિવાસી, મધ્યમ વર્ગ, ઓબીસી, માઇનોરિટી અને દલિત પીછડા માટે અમે લડીશું। અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાના નથી। સાથીઓ, અમે જઈએ, અમે મંત્રી બનીએ, તંત્રી બનીએ, પૈસા લઈ લઈએ, બંગલા થઈ જાય, ગાડીઓ થઈ જાય, પણ એનાથી અમને સંતોષ નથી। તમારા જેવા નાના નાના સામાન્ય લોકો અમારા માટે ફૂલહાર લઈને અમારું સ્વાગત કરે છે, અમારી રાહ જોઈને ઉભા છે, ભૂખા બેઠા છે। આજ અમારા માટે બહુ મોટી પૂંજી અને સંપત્તિ છે, એ ભરોસો અમે ક્યારે તોડીશું નહીં। જ્યારે સમાજને જરૂર પડશે, જ્યારે ગુજરાતના લોકોને જરૂર પડશે, અમે અમારું લોહી વેવડાવી દેવા માટે તૈયાર છે, અમારું ધન આપવા માટે તૈયાર છે, પણ આ ભારતીય જનતા પાર્ટી માટે અમે લડીશું ને લડીશું। ત્યારે આટલી યાતનાઓ વેઠવી પડે અને એવા સંજોગોમાં તમારી બાજુના એક સાંસદ હતા, એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ચૈતર વસાવા જેલમાં ગયા છે, એની કારકિર્દી અમે પૂરી કરી નાખીશું, એને હમણાં છૂટવા નહીં દઈએ, 3 વર્ષ પછી આવશે। ત્યારે સાંસદને અને તમારા ત્યાંના મંત્રીને પણ કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લોટેંગે, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं। करारा जवाब मिलेगा, करारा जवाब। अपना टाइम भी आने वाला है ना? अपना टाइम ત્યારે
જે પણ એમના અધિકારીઓ, જે પણ પોલીસ કર્મચારીઓ અમારા નેતાઓ સાથે દંડાવાળી કરે છે, અમને હેરાન કર્યા છે. આવનારા દિવસોમાં સરકાર બદલાવાની છે ગુજરાતમાં, એ લોકોને પણ શોધીને અમે એનો બદલો લેવાના છે. ત્યારે સાથીઓ, એમને એવું હતું કે આ ચૈતરભાઈ છૂટીને આવે એટલે ચૈતરભાઈ માટેના અંબાજીથી ઉમરગામમાં પ્રવેશ બંધીની એમણે માંગ કરી. એમણે હાઈકોર્ટમાં કીધું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે, એમને જાગૃત કરે, આ કરે તે કરે, એમને આદિવાસી વિસ્તારમાં ઘૂસવા નહીં દેવાના, પ્રવેશ બંધી આપો. ત્યારે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં આજે મેં પ્રવેશ નથી કરી શકતો. 1 વર્ષ માટે મને પ્રવેશ બંધી આપી. આ સરકારના ખોટા સોગંદનામાથી, એમના અધિકારીઓની ખોટી રજૂઆતથી મને નામદાર હાઈકોર્ટ દ્વારા હાલમાં મારા વિસ્તારમાં હદપાર કરવામાં આવ્યો છે. ત્યારે હું રાજપીપળા રેમ અને રાજપીપળાથી ડેડિયાપાડાના આજુબાજુના વિસ્તારોના કામ કરું, દાહોદ જામ, છોટાઉદેપુર જામ. ત્યારે આ લોકો કે આને ડેડિયાપાડાથી દૂર કર્યો છે, આને હવે નર્મદામાંથી પણ દૂર કરવો પડશે. ત્યારે એ લોકોને કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી મૂકશો, તમે મને નર્મદામાંથી કાઢી મૂકશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે, જ્યાંથી ક્યારેય કાઢી નથી શકવાના. ત્યારે અમે આ લોકોથી ડરતા નથી. એમણે જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને આપ્યો છે, 30 વર્ષના શાસનમાં આજે આપણે શિક્ષકો માટે આંદોલન કરવા પડે, શાળા માટે આંદોલન કરવા પડે, રોજગારી માટે આંદોલન કરવા પડે, આપણા ટ્રાન્સપોર્ટેશન માટે આંદોલન કરવા પડે, આપણે કાવેરી જેવી સુગરો માટે આંદોલન કરવા પડે, વ્યારા સુગર માટે આંદોલન કરવા પડે, સિવિલ હોસ્પિટલો માટે આંદોલન કરવા પડે. ત્યારે સાથીઓ, એની એક જ દવા છે, અને એ દવા છે આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ સરકારને મોઢિયામાંથી આપણે ઉખાડીને ફેંકી દેવાની છે. સાથીઓ, ક્યાં સુધી આપણે દેશના વિકાસના નામે આપણી જમીનો આપીશું? ક્યાં સુધી આપણે સંપાદિત થઈશું? મોટા ડેમો બની જવાથી, ઊંચી બિલ્ડિંગો બની જવાથી, ઊંચી પ્રતિમાઓ બની જવાથી, ભવનો બની જવાથી, કોરિડોર બની જવાથી, જીઆઈડીસી બની જવાથી, જીએમડીસી બની જવાથી, કોરી કરસોરો ચાલવાથી આપણો વિકાસ થવાનો નથી. જ્યાં સુધી આપણા લોકોને શિક્ષણ નહીં મળે, રોજગાર નહીં મળે, જ્યાં સુધી આપણા ખેડૂતોને યોગ્ય ભાવ ના મળે, ત્યાં સુધી આ ખેડૂતો સામે, ખેડૂતો માટે આ સરકાર સામે લડવું પડશે. એની જનજાગૃતિ અમે કરીએ છીએ અને અમને ગર્વ છે. જ્યાં પણ મીટિંગ થાય, કાર્યક્રમ થાય, સ્વયંભૂ લોકો પોતાની મેળે આવીને ઉભા રહે છે. એમની રોજ આપે બસ ગોઠવે, આંગણવાડીને કે તલાટીને કે અધિકારીઓને કામે લગાડે, કોઈ જવા તૈયાર નથી. આજે નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા. સાથીઓ, બિરસા મુંડાની વાત કરું, ભગવાન ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાની જયંતિ અમે 2013 થી ઉજવીએ છીએ. અને એના એક સાંસદ કહેતા હતા કે અમારા દેશના વડાપ્રધાન 150મી જન્મ જયંતિ ઉજવવા માટે આવ્યા, ગર્વની વાત છે. પણ એ આજે જે બિરસા મુંડા પ્રતિમાને એમણે ફૂલહાર કર્યો ને, એ બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં અમે કરી. તમે કેટલી પ્રતિમાઓ મૂકી, તમે કેટલી બિરસા મુંડા જયંતિ ઉજવી, એ જનતાને બતાવો. આજે આદિવાસી સમાજ જાગી ગયો, બિરસા મુંડાના વિચારોને ઉજાગર કર્યા અમે. અને આદિવાસી સમાજ જ્યારે હક અધિકારોની વાત કરે, પૈસા એક્ટની વાત કરે, અનુસૂચિ 5 ની વાત કરે, ત્યારે એ લડત દબાવવા માટે આજે દેશના વડાપ્રધાનને મારા ડેડિયાપાડામાં આવવું પડે. આ મજબૂરી આપણે બધાએ પેદા કરી દીધી છે. ત્યારે પોતાની ટિકિટ ના જતી રહી, એના માટે કેટલાક મંત્રીઓને, કેટલાક સાંસદો પાર્ટીના પોપટ બનીને અમારી સામે અવાજ કરે છે, આખો દિવસ અમારું નામ રટણ કરે છે, કેટલાક અમને ગાળો ભાંડે છે. અમને ગાળો ભાંડવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર નથી થવાનો, અને અમને ગાળો દેવાથી જો આદિવાસી સમાજનો ઉદ્ધાર થવાનો હોય, અમે તો સવારે ઉઠીને તમારી ઓફિસે ગાળ ખાવા આવવા માટે પણ તૈયાર છે. પણ આમણે માત્ર ને માત્ર રાજનીતિ કરવી છે. કઈ રીતના ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીને આગળ વધતી અટકાવાય, એના માટે તમામ પ્રયાસો આ લોકો કરે છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.